नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे। गुड मॉर्निंग स्टूडेंट्स। चैप्टर 5 सातत्य आणि विकलनीयता 12 सायन्स मैथमेटिक्स। मित्रों विकलनीयतामां આપણે ગયા લેક્ચરમાં ચાર નિયમોની ચર્ચા કરી। સરવાળાનો નિયમ, બાદબાકીનો નિયમ, ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ અને એના આધારે દાખલા પણ જોઈ ગયા, બરાબર। આજે આપણે સંયોજિત વિધેયનું વિકલિત આને ચર્ચા કરવાના છે। તો મિત્રો સંયોજિત વિધેયનું વિકલિત એટલે શું? તો એક કરતા વધુ ફંક્શન, એક કરતા વધુ વિધેય મિશ્રિત થયેલા હોય અને જ્યારે એનું વિકલન કરવાનું થાય ત્યારે આપણે એને સંયોજિત વિધેયનું વિકલિત એવું કહીશું, બરાબર। એને બીજા શબ્દોમાં સોકરનો નિયમ પણ કહી શકાય। ઓકે, મેં અહીંયા તમારી જાણકારી માટે એક સીધી રીતે યાદ રહી જાય એક એવું ફંક્શન બનાવ્યું છે, તો તમારે એના આધારે આપણે દાખલા પણ ગણવાના છે, બરાબર। તો અહીંયા જે ફંક્શન બનાવ્યું છે મેં એમાં d/dx f of g of h of x. f is the function of g is the function of h and h is the function of x. આવું મિશ્રિત હોય તો એને વિકલન કેવી રીતે કરવાનું? તો એક સાદી ભાષામાં તમારે યાદ રાખવા માટે શું બોલવાનું? પહેલા જે દેખાય એનું વિકલન, બાકી બધું એમને એમ। પહેલા જે દેખાય એનું વિકલન, બાકી બધું એમને એમ, બરાબર। પહેલા શું દેખાય છે તમને? f, તો f નું વિકલન થાય f ડેશ, f ના વિકલન તમે f ડેશ તરીકે દર્શાવી શકો, બરાબર। અને બાકી શું? તો g of h of x એમને પછી શું દેખાય આપણે? g, તો g નું વિકલન શું થાય? g ડેશ અને પછી બાકી બધું એમને એટલે કે h of x એમના એમ। ઓકે, પછી શું દેખાય? h, તો h નું વિકલન h ડેશ x અને બાકી બધું એમને એમ એટલે કે x એમને એમ। અને પછી શું દેખાય? x, તો x નું વિકલન ખબર છે શું કેટલું થાય? 1 થાય। ઓકે, એટલે આ રીતે તમારે યાદ રાખવાનું। જો એવું લાગે કે મિશ્રિત ફંક્શન છે તો પહેલા જે દેખાય એનું વિકલન, બાકી બધું એમને એમ, પછી જે દેખાય એનું વિકલન અને બાકી બધું એમને એમ। એકદમ ઈઝી છે મિત્રો, સરળ છે, આવડી જશે, બરાબર। એક્ઝામ્પલ ગણીએ થોડા ઘણા એટલે તમારે આમાં તકલીફ નહીં પડે। જો મિત્રો એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં જોઈએ પહેલા, તો ફર્સ્ટ ઇઝ d/dx in bracket sin of cos of tan of 6x। આ ટાઈપ આપેલો હોય તો 1 2 3 4 ચાર ફંક્શન કમ્બાઈન આપેલા છે, તો અમે કયું નિયમ લાગુ પડે? સંયોજિત વિધેયનું વિકલિત। અમુક વિદ્યાર્થીને કન્ફ્યુઝન થવાનું, અહીંયા ગુણાકાર તો નથી, આ ગુણાકાર નથી મિત્રો। આ જે આખું ફંક્શન દેખાય ને તમને cos વાળું, એ sin ના ખૂણામાં છે એવું કહેવાય। sin ગુણ્યા cos એવું નથી લખેલું, sin ના ખૂણામાં લખેલું છે, બરાબર। એટલે ભૂલથી પણ એવું ના થાય કે ભાઈ sin ગુણ્યા cos ગુણ્યા tan ગુણ્યા 6x એવું નથી લખેલું, બધું મિક્સમાં છે। પહેલા તો તમારે એ ફરક સમજવો પડશે, બરાબર। નહીં તો ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે એમાં, બરાબર। તો sin of cos of tan of 6x, તો એના વિકલનમાં પહેલા શું દેખાય આપણને? sin, તો sin નું વિકલન કેટલું થાય? cos। પહેલા શું દેખાય આપણને? sin, sin નું વિકલન થાય cos, બાકી બધું એમને એમ, પેલા પ્રમાણે બોલતા જવો। પહેલા જે દેખાય એનું વિકલન, બાકી બધું એમને એમ। આમાં બાકી શું દેખાય તમને? આ cos જે છે એ લખેલા છે, cos tan 6x। ઓકે, sin નું વિકલન cos, બાકી બધું એમને એમ, ઇન્ટુ, ચલો અહીંયા આપણે નીચે લખીએ છીએ, બરાબર, ઇન્ટુ એટલે ગુણાકાર। પછી શું દેખાય? cos, તો cos નું વિકલન કેટલું થાય? માઈનસ sin, જો માઈનસ આવતો હોય તો કૌંસ કરી દેવાનો એટલે મિક્સ ના થાય। cos નું વિકલન માઈનસ sin, બાકી બધું એમને એમ, tan 6x એમને એમ। ઓકે, પછી શું દેખાય? tan, તો tan નું વિકલન sec સ્ક્વેર, tan નું વિકલન sec સ્ક્વેર, બાકી બધું એમને એમ એટલે કે 6x એમને એમ। પછી શું દેખાય? 6x, તો 6x નું વિકલન થાય 6। ઓકે, આ થઈ ગયો આપણો પહેલો દાખલો, સિમ્પલ। પહેલા જે દેખાય એનું વિકલન, બાકી બધું એમને એમ એટલે કે sin નું વિકલન થઈ જાય cos, બાકી બધું એમને એમ। cos નું વિકલન થાય -sin,
બાકી બધું એમને એમ 10 નું વિકલન થાય sec સ્ક્વેર, બાકી બધું એમનું એમ, અને 6x નું વિકલન થશે મિત્રો 6. ઓકે, ચલો આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જોઈએ. So second one is divide dx in bracket sec log 6x square minus e raised to x. આ ટાઈપનું કોઈ ફંક્શન આપેલું હોય અને એનું વિકલન કરવાનું થાય તો પહેલા કેટલા દેખાય sec. તો sec નું વિકલન કેટલું થાય? ફોર્મ્યુલા તમે જોઈ ગયા છો બરાબર. તો sec x નું વિકલન થાય 10 sec x * 10x. ઓકે, તો અહીંયા sec છે તો sec નું થાય sec અને આખું ખૂણો લખવાનું sec into 10. આ તો ખાલી મેં sec નું જ વિકલન કરેલું છે મિત્રો, ભૂલ ના થાય. sec અને cosec માં તમારે ધ્યાન રાખવાનું થશે. એમ sec x લખેલા હોય તો એનું વિકલન શું કરીએ આપણે? sec x into 10x એટલે ખૂણો લખો છો તમે. તો એ તો ખૂણો કેટલો મોટો છે એ બધું લખવાનું પાછું બરાબર. પહેલા જે દેખાય વિકલન આપણું મોટું થાય. તેના પછી શું દેખાય? log. log નું વિકલન શું થાય? જો log x આપેલો તો કોનો પણ x લખીએ છીએ આપણે. તો log અહીંયા કેટલા છે? 6x square minus e raised to x એટલે થાય 6x square minus e raised to x. log x લખેલા હોય તો હું શું લખો? 1/x. પણ પૂરામાં તો આટલું બધું લખેલું બધે લખવાનું તમારે ગુણ્યા. હવે શું દેખાય? 6x square બરાબર. જો મિત્રો એ દેખાય ખરા પણ હવે બાદબાકીનો નિયમ એપ્લાય થવાનો કારણ કે બાજુમાં માઈનસ આપેલા છે બરાબર. તો 6x square minus e raised to x તો 6x square નું વિકલન 6 તો as it is. અચળ પદનું વિકલન 0 થાય પણ ક્યારે? એ એકલા હોય ત્યારે. જો કોઈ x જોડે જોડાયેલા હોય અથવા કોઈ x વાળા ફંક્શન જોડે જોડાયેલા હોય તો એ અચળ પદનું વિકલન 0 થતું નથી, as it is રાખવાનું. 6 અને x સ્ક્વેર નું વિકલન કેટલું થાય? 2x. કેવી રીતે? x ની અંદાજ પ્રમાણે ઘાત આગળ આવી જાય અને ઘાતનો ઘટાડો 1 થાય. 1 આપણે લખતા નથી. માઈનસ e raised to x નું વિકલન e raised to x. આ રીતે. ઓકે, પછી 6 દુ 12x ને બધું કરી છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે આ તમારી જાણકારી માટે છે મિત્રો, મહાવરા માટે. ઓકે, તો ખ્યાલ આવી ગયો? divide dx sec log 6x square minus e raised to x એને વિકલન શું કરો? પહેલા શું દેખાય? sec x દેખાતા હોય. sec x નું વિકલન થાય sec x * 10x. પણ અહીં આગળ sec x નથી લખેલા. x ની જગ્યાએ શું લખેલું છે? log 6x square minus e raised to x બરાબર. તો એ પ્રમાણેનું વિકલન કરી દેવાનું. પછી log દેખાય તો log નું વિકલન શું થાય? 1/, પછી જે હોય મૂકી દેવાના. પછી 6x square minus e raised to x તેમાં કયો નિયમ લાગુ પડે? બાદબાકીનો નિયમ બરાબર. એ બાદબાકીના નિયમ પ્રમાણે આપણે એનું વિકલન કરી દેવાનું. ઓકે મિત્રો, ચલો બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ લખેલા હતા. હવે આપણે બુક પ્રમાણે જઈએ તો એક્ઝામ્પલ નંબર 21 f of x બરાબર sin x square આ ટાઈપ આપેલું હોય અને એનું વિકલન કરવાનું થાય તો શું કરવાનું? તો જુઓ મિત્રો, આમે ડાયરેક્ટ લખેલા છે એમ જ બરાબર. અહીંયા f of x બરાબર આપેલા છે તો વિકલન કરવાનું થાય તો બંને બાજુ વિકલન એપ્લાય કરવું. બંને બાજુ વિકલન એપ્લાય કરો તમે. લખવાનું કેવું થાય? d by dx of f of x and here d by dx sin x square. Okay, f of x વિકલન કેટલું થાય? f સિમ્બોલિકલી વિકલન એટલે સિમ્બોલિકલી લખો f dash x. એક વાર ડેશ હોય તો એક વાર વિકલન, બે વાર ડેશ આવશે આગળ જઈને તો બે વાર વિકલન એવું સમજવું. ઓકે, ચલો હવે કયો નિયમ? ગુણાકારનો નિયમ લાગુ ના પડે. તમે sin ગુણ્યા x એવું ના બોલતા. આ કમ્પોઝિટ ફંક્શન થઈ ગયું, મિક્સમાં છે બરાબર. sin ના ખૂણામાં x નો વર્ગ લખેલો છે. અહીંયા sin નો વર્ગ ના કહેવાય પાછો. આ પણ ધ્યાન રાખજો. sin નો વર્ગ હોય તો વર્ગ અહીંયા થોડો આગળ લખેલો. આ x નો સ્પેશિયલી વર્ગ આપેલો છે. તો sin x square. તો sin પહેલા શું દેખાય? sin પહેલા જે દેખાય એનું વિકલન કરીએ. sin નું વિકલન કેટલું થાય? cos. બાકી બધું m નું m. ઓકે, ઇન્ટુ હવે શું દેખાય? x square. x square નું વિકલન કેટલું થાય? તો x ની અંદાજ પ્રમાણે ઘાત આગળ આવતી હોય તો x ના વર્ગમાં ઘાત આગળ આવે તો કેટલું થાય? 2x. પતી ગયું. ઓકે, થોડું વ્યવસ્થિત બધું લખાય પછી આપણે જે અચળ હોય બહાર લખવાનું. x આગળ લખી દઈએ cos x square. અહીં x square into x x નો ઘન એવું ના થાય કારણ કે આ x નો વર્ગ તો કોસના ખૂણામાં આપેલો છે બરાબર. એટલે આપણે નાની ભૂલો ના કરતા. નેક્સ્ટ
example number 22 y is equal to tan 2x plus 3 બંને બાજુ વિકલન કરીએ તો d by dx of y and here d by dx of tan 2x plus 3. चलो मित्रों y નું વિકલન બોલો તો જો f of x નું વિકલનમાં આપણે f dash x લખતા હોઈએ તો y ના વિકલનમાં પણ y dash લખી શકાય બરાબર ચલો આ બાજુ વિકલન તો tan ના ખૂણામાં 2x 3 છે tan ગુણ્યા 2x 3 એવું નથી લખેલું tan ના ખૂણામાં છે એટલે આ કયું ફંક્શન કહેવાય સંયોજિત વિધેય બરાબર કમ્પોઝિટ ફંક્શન તો પહેલા શું દેખાય tan નું વિકલન કેટલું થાય sec સ્ક્વેર બરાબર સૂત્રો કમ્પ્લીટ પાવરફુલ કરી દેવાના સૂત્રો વગર ચાલે એવું જ નથી બરાબર tan નું વિકલન sec સ્ક્વેર બાકી બધું m નું m 2x 3 ઓકે ઇન્ટુ હવે શું દેખાય 2x દેખાય પણ બાજુમાં પ્લસ આપેલ એટલે સરવાળો આવ્યો પેલા જેવું 6x ને બાજુમાં માઈનસ એટલે આપણે બંનેનું કમ્બાઈનમાં વિકલન કરીશું તે જ પ્રમાણે 2x 3 નું વિકલન કરવું હોય તો 2x નું વિકલન કેટલું થાય 2 અને પ્લસ 3 નું વિકલન થઈ જાય 0 જો અચળ પદનું વિકલન અહીંયા 0 કરવાનું નથી કેમ x જોડાયેલા છે અને અહીંયા અચળ પદ એકલા છે એટલા માટે એનું વિકલન થઈ જાય 0 થોડું બેસ લખે 2 + 0 એટલે 2 into sec square 2x plus 3 okay next example number 23 p is equal to sin cos x square તમે એને કંઈ પણ લખી શકો છો બરાબર p પણ લખાય y પણ લખાય d પણ લખાય f પણ લખાય ગમે તે લખાય બંને બાજુ વિકલન કરીએ આપણે d by dx p d by dx sin cos x square p નું વિકલન કેટલું થાય મિત્રો p ડેશ કરો તો ખબર પડી જાય તમને પહેલા શું દેખાય sin તો sin નું વિકલન શું થાય cos બાકી બધું એમને એટલે cos x square ઇન્ટુ પછી શું દેખાય cos તો cos નું વિકલન શું થાય માઈનસ એટલે કૌંસ કરી દેવાનું માઈનસ sin x square ઇન્ટુ પછી શું દેખાય x square x square નું વિકલન કેટલું થાય 2x ઓકે પહેલા જે દેખાય વિકલન બાકી બધું એમને એ પ્રમાણે તમારે કરી દેવાનું ઓકે મિત્રો તો આજે આપણે સંયોજિત વિધેયના વિકલિતમાં બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ અને ત્રણ ઉદાહરણ જોયા છે બરાબર હવે સ્વાધ્યાય આવશે સ્વાધ્યાયનું મહાવરો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું અને આ કોઈ પણ એક્ઝામ્પલમાં કોઈ પણ તકલીફ હોય તો મિત્રો મને તમે આપણા ગ્રુપની અંદર ચર્ચા કરી શકો છો બરાબર અને પર્સનલી પણ કહી શકો છો ઓકે પણ તમે એક વસ્તુ નોટ કરી છે કે તમારે આની અંદર ફોર્મ્યુલાઓ કમ્પ્લીટ તૈયાર કરી લેવી પડશે ઓકે તો નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું ઓકે મિત્રો થેન્ક યુ